નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોરાજીના જૂનાગઢ રોડવે રેલવે ફાટક કામ માટે ઓવરબ્રિજ કામગીરીને કારણે જમનાવર રોડ અને કેનાલ પાસેની ડાયવર્ઝન કાઢવાથી ખેડૂતો મુશ્કેલીમાં. રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડનો બાંધકામ કરીને જમનાવર રોડ પરથી કેનાલ તરફથી જૂનાગઢ કે આવેલ, કારણ કે ધોરાજી જૂનાગઢ રોડ આવેલ રેલવે ફાટક મુક્ત પુલની કામગીરી ચાલી રહી છે. તેને લઈને જૂનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવર રોડ અને કેનાલ તરફથી હજારોની સંખ્યામાં વાહનો અહીંથી નીકળી રહ્યા છે. આ જ વિસ્તારમાં 20 થી 30 ખેડૂતોની જમીન આવી છે, ત્યારે વાહનોની અવરજવરને કારણે ખેડૂતોની ખેતરમાં વાવેતર કરેલ જણસીને ધૂળ માટી ઉડતી હોવાને કારણે જણસીને નુકસાન થઈ રહ્યું છે. તેને લઈને ખેડૂતો મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવેલ અને પોતાના ખેતરો નજીક એકઠા થઈ અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોતાના ખેતર નજીક એકઠા થઈને છાજ્યા લઈને હાય હાયના નારા લગાવ્યા હતા અને સરકારે પહેલાં ડાયવર્ઝન કરતાં પહેલાં જ વિસ્તાર ડાયવર્ઝન કરેલ માર્ગ અને રસ્તા ડામરથી બનાવીને પછી તંત્રે ડાયવર્ઝનો કરવા જોયા હતા. હાલ પણ જમનાવર રોડ અને કેનાલ તરફથી જૂનાગઢ તરફ જવાનો ગાડા માર્ગ છે અને ડાયવર્ઝન કરતા તમામ વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. તેને કારણે 250 થી 300 વીઘા જમીન અને 20 થી 30 ખેડૂતોના પાક અને ઘઉં, એરંડા જેવી જણસીને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી. ધોરાજી જુનાગઢ રોડ ઉપર જે રેલવેનો પુલ એક બનાવે છે એમાં પબ્લિક હેરાન છે. 21 નંબરની કેનાલ ઉપર સાધન હાલે છે. સરકારે કોઈ સર્વિસ રોડ આપેલ નથી. અહીંના ખેડૂતો હેરાન છે. લીલા પાકમાંથી સફેદ પાક થઈ ગયા. કોઈ મજૂર કામ કરતું આવતું નથી. મજૂરે 6 મહિનામાં ટીબી ના પેશન્ટ બની જાય. એટલી ધૂળ ઉડે છે અહીંયા. સરકારને પેલા અહીંયા સર્વિસ રોડ આપવો જોઈએ. આપણા અત્યારે સાંસદ મનસુખભાઈ માંડવિયા સાહેબ છે, તો એને પેલા આમાં ધ્યાન આપવું જોઈએ. પેલા એનું તો પૂરેપૂરું ઉપજી શકે. દિલ્હી લેવલના માણસ છે, તો એને પેલા સર્વિસ રોડ કરીને ડામર રોડ કે આરસીસી નો કરાવી અને કઈક પેલા રસ્તો કરવો પડે. નામ શંકરભાઈ મકવાણા है, एक सामाजिक कार्यकर्ता हूँ. ધોરાજીની અંદર જે જુનાગઢ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે, તેના 2 ડાયવર્ઝન કાઢેલ છે જુનાગઢ જવા માટે, એક ફરેણી રોડ અને એક જમનાવર રોડ ઉપર. પણ આ ડાયવર્ઝનનો ભારે વાહનો દ્વારા ઉપયોગ થતો નથી અને જમનાવર રોડ પાસેથી જે કેનાલ પાસેથી જે ગાડામાં જે ખેડૂતોને ખેતરે જવા માટે જે રસ્તો છે એનો ભારે વાહનો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે જે ખેડૂતો છે તેને ત્યાં મજૂરો જતા નથી. ખેડૂતોને જ્યાં કામ કરતા હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોએ 4 મહિનાની અંદર જે પોતાની મહેનતથી પાક ઉગાડે છે એની અંદર ધૂળના થર જામી ગયા છે, જેના કારણે પૂરેપૂરો પાક નિષ્ફળ જવાની સંભાવના છે.